તો આ વાત થોડી આશ્ચર્યજનક નથી લાગતી કે આપણે સફળતાની પાછળ ભાગતા ભાગતા દુનિયાના ગમે તે ખૂણે પહોંચી જઈએ? હા, ગમે ત્યાં જતા રહીએ. બરાબર ને? પણ જ્યારે આંખો બંધ કરીએ ત્યારે આપણું મન વારંવાર એ જ નાનકડા પેલા ધૂળિયા આંગણામાં પહોંચી જાય છે જ્યાં આપણે પહેલીવાર ચાલતા શીખ્યા હતા. બિલકુલ. આપણું મન ત્યાં જ અટકેલું હોય છે. રાઈટ. આપણે ભલે આજે ગ્લોબલ સિટીઝન બની ગયા હોઈએ, પણ આપણા અસ્તિત્વના મૂળિયા તો કોઈ એક ચોક્કસ માટી સાથે જોડાયેલા જ રહે છે. તો આજના આપણા આ ગહન વિશ્લેષણ એટલે કે આ ડીપ ડાઇવનો મુખ્ય વિષય છે ગુજરાતી સાહિત્યનું એક એવું જ અદ્ભુત અને એકદમ ભાવનાત્મક કાવ્ય પાંચ ગુર્જરીના ગૃહકુંજે. હા, બહુ જ સુંદર કાવ્ય છે આ. ચોક્કસ. અને આજે આપણું લક્ષ્ય માત્ર આ કાવ્યની પંક્તિઓનો ઉપરછલ્લો અર્થ સમજવાનું નથી, પણ જુઓ, કોઈ સર્જક પોતાની માતૃભૂમિ સાથે કેવી રીતે એકાકાર થઈ જાય છે તેની પાછળનું ઊંડું મનોવિજ્ઞાન અને સાહિત્યિક સૌંદર્ય આપણે ડીકોડ કરવાના છીએ. તો ચાલો આ બાબતને વિગતે સમજીએ. ચોક્કસ, ચાલો. ઋષિ વિજ્ઞાનમાં એક બહુ સુંદર કન્સેપ્ટ છે જેને ફ્રેન્ચ ભાષામાં ટેરવા કહેવાય છે. એટલે કે કોઈ ચોક્કસ પ્રદેશની માટી, ત્યાંની આબોહવા અને પેલા ભૌગોલિક વાતાવરણની અસર. હા, ત્યાંના ઉગતા પાક પર કાયમી ધોરણે પડે છે. એક્ઝેક્ટલી. તો સાહિત્યમાં પણ આવું જ કંઈક છે ને. કોઈ પણ કૃતિના હાર્દને સમજવા માટે તેના સર્જકની માટી, મતલબ કે તેની પૃષ્ઠભૂમિને સમજવી બહુ જ જરૂરી બની જાય છે. હું સાચું કહું છું ને? આ ટેરવાનું ઉદાહરણ ખરેખર એકદમ સચોટ છે. કારણ કે જુઓ, સાહિત્ય ક્યારે શૂન્યાવકાશમાં નથી રચાતું. સર્જક જે જમીન પર ઉછર્યો હોય, તેણે જે પવનનો સ્પર્શ અનુભવ્યો હોય અને જે વાતાવરણમાં તેના વિચારોનું ઘડતર થયું હોય ને, તે બધું જ તેના શબ્દોમાં એક યા બીજી રીતે નીતરીને આવતું હોય છે. સાચી વાત છે. એટલે કવિનો પોતાનો જીવન પ્રવાસ જ તેમની કવિતાનો સાચો અરીસો છે. તેથી જ ગુર્જરીના ગૃહકુંજે જેવા માતૃભૂમિના પ્રેમને છલકાવતા કાવ્યના મૂળ સુધી પહોંચવા માટે તેના સર્જકના જીવનથી શરૂઆત કરવી એ માત્ર તાર્કિક જ નહીં, પણ બહુ જ આવશ્યક પગલું છે. તો ચાલો કાવ્યના આત્મા સુધી પહોંચતા પહેલા એ સર્જકની જ ઓળખ કરીએ જેમના શબ્દોએ આ કાવ્યને અમર બનાવ્યું છે. જી. ગુજરાતી સાહિત્યના રસિકો તેમને ખૂબ જ આદરથી સુંદરમના નામથી ઓળખે છે. પણ અહીં જ એક બહુ રસપ્રદ બાબત એ છે કે સુંદરમ એ તો તેમનું ઉપનામ છે. જો હું ભૂલતી ન હોઉં તો તેમનું મૂળ નામ કંઈક બીજું જ હતું, રાઈટ? બિલકુલ. અને આ વિગત શૈક્ષણિક દૃષ્ટિએ અને એમસીક્યુ માટે પણ ખૂબ મહત્વની છે. હા. કવિનું લોકપ્રિય ઉપનામ સુંદરમ છે. જેનો અર્થ જ થાય છે કે જે સત્ય અને શિવની સાથે સુંદરતાની શોધમાં છે. પરંતુ તેમનું પૂરું અને મૂળ નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. અરે વાહ, આ નામ પરથી જ એક મજબૂત અને પરંપરાગત ગુજરાતી ઓળખ ઊભી થાય છે. હા, એકદમ દેશી અને જમીન સાથે જોડાયેલું નામ. રાઈટ. તો તેમના સમયગાળા વિશે થોડી વાત કરીએ. તેમનો જીવનકાળ કયો રહ્યો છે? કવિ સુંદરમનો જન્મ 22મી માર્ચ 1908ના રોજ થયો હતો. એટલે કે 22 માર્ચ 1908, બરાબર? હા. એટલે કે 20મી સદીની શરૂઆતમાં, જ્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને પેલો સ્વતંત્રતા સંગ્રામ ધીમે ધીમે વેગ પકડી રહ્યો હતો. ઓહો, એટલે ઘણો જૂનો સમયગાળો. જી. અને તેમનું અવસાન 13 જાન્યુઆરી 1991ના રોજ થયું. એટલે આ એક એવો લાંબો અને ઘટનાપ્રદ સમયગાળો છે જેમાં તેમણે ભારતને બદલાતું જોયું, ગાંધીજીનો ઉદય જોયો અને આઝાદી પછીનો સમય પણ જોયો. અને આજના કાવ્યના કેન્દ્રમાં જે માતૃભૂમિ છે તે ભૌગોલિક સ્થાન કયું છે? મતલબ તેમનું વતન કયું હતું? કવિ સુંદરમનું વતન ભરૂચ પાસે આવેલું મિયામાતર ગામ છે. મિયામાતર, ભરૂચ પાસે. બરાબર. આ એક નાનકડું, શાંત અને પ્રકૃતિના ખોળે વસેલું ગામ છે. આ જે ભૌગોલિક પશ્ચાદભૂ છે જેણે કવિના બાળપણ અને યૌવનને આકાર આપ્યો હતો. મિયામાતરની એ માટી, ત્યાંના ખેતરો, નદીઓ, કોતરો, આ બધાની સીધી અસર તેમની કવિતામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. બહુ જ રસપ્રદ. પણ અહીં એક વાત મને બહુ વિચારતી કરી મૂકે છે.
જ્યારે આપણે ત્રિભુવનદાસ લોહારના જીવન અને સાહિત્યિક સફર પર નજર કરીએ છીએ ત્યારે એક બહુ જ મોટો અને ડ્રાસ્ટિક વળાંક જોવા મળે છે. એ તો છે જ. ભરૂચના એક નાના ગામડામાંથી શરૂ થયેલી અને ગાંધીવાદી વિચારધારા ધરાવતી સફર એક આધ્યાત્મિક શિખર સુધી કેવી રીતે પહોંચી ગઈ? મતલબ એક ક્રાંતિકારી અને વાસ્તવવાદી કવિમાંથી સીધા પૂર્ણ આધ્યાત્મિક સાધક બનવું, આ કારણ અને અસરનો એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ સમજવો થોડો અઘરો લાગે છે. આવું મોટું પરિવર્તન શા માટે? આ ખરેખર તેમના જીવનનો સૌથી આકર્ષક અને અભ્યાસવા યોગ્ય હિસ્સો છે. જુઓ, સુંદરમના સાહિત્ય અને જીવનને આપણે બે બિલકુલ સ્પષ્ટ તબક્કાઓમાં વહેંચી શકીએ છીએ. ઓકે, કયા કયા? તેમનો પહેલો તબક્કો છે આરંભની કવિતા. આ સમયગાળામાં તેમની કવિતાઓમાં વાસ્તવ દર્શન જોવા મળે છે. એટલે કે સમાજની વાસ્તવિકતા, પેલી ગરીબી, અસમાનતા અને પીડાનું અત્યંત તીક્ષ્ણ નિરૂપણ. એટલે એકદમ રિયાલિટી ગ્રાઉન્ડ પર. બિલકુલ. અને સાથે જ આ સમયમાં તેમના પર ગાંધીયુગીન ભાવનાઓનો ગાઢ પ્રભાવ હતો. દેશપ્રેમ, સાદગી અને સમાજ સુધારણા એમના કેન્દ્રમાં હતા. એટલે કે શરૂઆતમાં તેઓ એકદમ ગ્રાઉન્ડેડ હતા, લોકોના પ્રશ્નો અને આઝાદીની ચળવળ સાથે જોડાયેલા હતા. તો પછી આ બીજો આધ્યાત્મિક વળાંક કેવી રીતે આવ્યો? બીજો તબક્કો છે ઉત્તરકાલીન કવિતા, એટલે કે તેમના જીવનના પાછલા વર્ષોની રચનાઓ. જેમ જેમ તેઓ જીવનમાં આગળ વધ્યા, તેમને કદાચ એવું લાગ્યું કે માત્ર બાહ્ય સ્વતંત્રતા કે પેલો સામાજિક બદલાવ પૂરતો નથી. અચ્છા. હા, સાચી સ્વતંત્રતા તો આંતરિક છે. આ શોધ તેમને આધ્યાત્મિકતા તરફ લઈ ગઈ અને તેમની વિચારધારામાં એક મોટો વળાંક આવ્યો. તેમની ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ અત્યંત ઊંડાણપૂર્વક વર્તાય છે. સામાજિક વાસ્તવિકતાથી શરૂ થયેલી સફર હવે પરમ તત્વની અને આંતરિક શાંતિની શોધ તરફ વળી જાય છે. ધીસ ઇઝ ફેસિનેટિંગ. અને આ માત્ર કોઈ બૌદ્ધિક વિચાર ન હતો. મેં વાંચ્યું છે કે તેમણે તો આના માટે પોતાનું આખું જીવન અને રહેઠાણ પણ બદલી નાખ્યું હતું. સાચું ને? એકદમ સાચું. આ પ્રભાવ એટલો પ્રબળ હતો કે તેમણે આપણું ગુજરાત છોડીને છેક દક્ષિણ ભારતમાં પુડુચેરી, જે પોંડિચેરી તરીકે પણ ઓળખાય છે, રાઈટ? હા, પોંડિચેરી. ત્યાં આવેલા શ્રી અરવિંદ આશ્રમમાં કાયમી નિવાસ કર્યો અને ત્યાં તેમણે પોતાનું બાકીનું સમગ્ર જીવન એક પૂર્ણ યોગના સાધક તરીકે વિતાવ્યું. પૂર્ણ યોગના સાધક? જી. પૂર્ણયોગ એટલે માત્ર બેસીને ધ્યાન કરવું એમ નહીં, પરંતુ શ્રી અરવિંદની ફિલોસોફી મુજબ સમગ્ર જીવનને, રોજના દરેક કાર્યને આધ્યાત્મિકતા અને પરમાત્મા સાથે જોડી દેવાની પ્રક્રિયા. ગાંધીજીના સત્યાગ્રહથી શ્રી અરવિંદના પૂર્ણયોગ સુધીનું આ પ્રયાણ ગુજરાતી સાહિત્યમાં સુંદરમને એક અનોખું અને અત્યંત આદરભર્યું સ્થાન અપાવે છે. વાહ! આટલી વ્યાપક અને ઊંડી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજ્યા પછી તેમની સાહિત્યિક રચનાઓ પર નજર કરવી બહુ રસપ્રદ બની જાય છે. કારણ કે આ જે વૈચારિક બદલાવ છે તે ચોક્કસપણે તેમના પુસ્તકોના નામો અને વિષયોમાં પણ દેખાતો હશે. 100% દેખાય છે. તો તેમના સાહિત્યિક પ્રદાન વિશે થોડી વાત કરીએ. ચોક્કસ. તેમના સર્જનની યાત્રા તેમના પુસ્તકોના શીર્ષકમાં જ વર્તાઈ આવે છે. જુઓ, તેમના મુખ્ય કાવ્ય સંગ્રહોની વાત કરીએ તો સૌથી પહેલો સંગ્રહ છે કોયા ભગતની કડવી વાણી. નામ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, આ નામ જ દર્શાવે છે કે આમાં સમાજના દંભ પર પ્રહાર કરતી વાસ્તવાદી અને કદાચ થોડી કડવી પણ એકદમ સાચી કવિતાઓ હશે. પછી આવે છે કાવ્યમંગલા. ત્યારબાદ ત્રીજો સંગ્રહ છે વસુધા. વસુધા એટલે કે પૃથ્વી અથવા ધરતી. બરાબર. અને પછીના સંગ્રહો જુઓ, યાત્રા અને વરદા. યાત્રા એટલે આધ્યાત્મિક સફર અને વરદા એટલે વરદાન આપનારી શક્તિ. એક્ઝેક્ટલી. આમ કોયા ભગતની કડવી વાણીથી શરૂ કરીને કાવ્યમંગલા, વસુધા, યાત્રા અને છેલ્લે વરદા સુધીની તેમની આ સાહિત્યિક સફર તેમના આંતરિક વિકાસનો જ એક આલેખ છે. આખી જર્ની કેટલા સુંદર રીતે આ 5 નામોમાં સમાઈ જાય છે. પણ કવિ સુંદરમ માત્ર કવિતાઓ પૂરતા સીમિત ન હતા, ખરું ને? મેં ક્યાંક વાંચ્યું છે કે ગદ્યમાં પણ તેમનો ફાળો જબરદસ્ત રહ્યો છે. જી, તેઓ ખરેખર એક બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક હતા. કવિતા ઉપરાંત તેમણે સાહિત્યના લગભગ દરેક સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે નવલિકા એટલે કે ટૂંકી વાર્તાઓ લખી છે. અચ્છા. નાટક, નિબંધ, પ્રવાસ વર્ણન અને વિવેચન એટલે કે સાહિત્ય એક સમીક્ષા ક્ષેત્રે પણ ઘણું ઊંડું ખેડાણ કર્યું છે.
આટલા વ્યાપક અને ઉચ્ચ કક્ષાના સર્જન માટે તેમને સાહિત્ય જગત તરફથી કઈ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા? તેમને સાહિત્ય ક્ષેત્રના અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. પહેલો છે રણજીતરામ સુવર્ણચંદ્રક. ઓહ, એ તો બહુ મોટો એવોર્ડ કહેવાય. હા, આ માત્ર એક મેડલ નથી, પણ ગુજરાતી સાહિત્યમાં કોઈ સર્જકને મળી શકે તેવું આ સર્વોચ્ચ સન્માન છે. અને બીજો છે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, જે રાષ્ટ્રીય સ્તરે તેમના સાહિત્યિક પ્રદાનને માન્યતા આપે છે. આ બંને પુરસ્કારો સાબિત કરે છે કે સુંદરમ માત્ર સ્થાનિક કવિ ન હતા, પણ ભારતીય સાહિત્યના એક અગ્રણી મશાલચી હતા. અદ્ભુત. હવે સર્જકની આ ભવ્ય ઓળખ સ્થાપિત કર્યા પછી મને લાગે છે કે આપણે આજના આપણા મુખ્ય કાવ્ય તરફ વળવું જોઈએ. હા, બિલકુલ. આપણે જે કાવ્ય સંગ્રહોની વાત કરી તેમાંથી આ કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? આ એક બહુ અગત્યનો એમસીક્યુ બની શકે છે. સાચી વાત. આ કાવ્ય તેમના કાવ્ય સંગ્રહ વસુધામાંથી લેવામાં આવ્યું છે. વસુધા. હા, અને આ બહુ સૂચક છે, કારણ કે વસુધાનો અર્થ પૃથ્વી કે જમીન થાય છે. અને આ કાવ્ય પણ પોતાની માતૃભૂમિના ઋણ સ્વીકારની જ વાત કરે છે. રાઈટ. અને આ કાવ્યનો મુખ્ય ભાવ અથવા તો પેલી સેન્ટ્રલ થીમ શું છે? આ કાવ્યનો મૂળ અને એકમાત્ર ભાવ છે પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર, અખૂટ અને નિસ્વાર્થ પ્રેમ. કવિ પોતાની માતૃભૂમિ ગુજરાતને પોતાના હૃદયમાં અત્યંત ઉચ્ચ અને પવિત્ર સ્થાને પ્રસ્થાપિત કરે છે. બટ વેઇટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. શું આ માત્ર ભૂતકાળને રોમેન્ટિસાઇઝ કરવાની વાત નથી? મતલબ, આપણે બધા જ્યારે મોટા થઈએ છીએ ત્યારે બાળપણની વસ્તુઓને, આપણા જૂના ઘરને એક અલગ જ નજરે જોઈએ છીએ. આપણને બધું જ સુંદર લાગે છે. હા, એ સ્વાભાવિક છે. તો પછી આ કાવ્ય સામાન્ય નોસ્ટાલ્જિયા અથવા પેલી ઘરની યાદથી કઈ રીતે અલગ પડે છે? કવિ શા માટે પોતાની માતૃભૂમિને આટલું સર્વોચ્ચ સ્થાન આપે છે? આ એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ માત્ર નોસ્ટાલ્જિયા નથી. કવિનો આ પ્રેમ એક ડીપ ફિલોસોફી અને શાશ્વત સત્ય પર આધારિત છે. આ વાતનો જવાબ આપણને સંસ્કૃત સાહિત્યના એક બહુ પ્રખ્યાત શ્લોકમાં મળે છે. જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. અરે હા, આ શ્લોક તો બહુ જાણીતો છે. અર્થાત માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ મહાન અથવા ચડિયાતી છે. પણ મારો પ્રશ્ન એ છે કે સ્વર્ગ કરતાં પણ મહાન કઈ રીતે? કારણ કે સ્વર્ગ શું છે? એક કલ્પના. બરાબર. સ્વર્ગ એ માત્ર એક કલ્પના છે, એક આદર્શ સ્થિતિનો વિચાર છે જે કોઈએ જોયો નથી. પણ જન્મભૂમિ? જન્મભૂમિ રિયલ છે. હા, જન્મભૂમિ એ કોઈ કલ્પના નથી, એ એક નક્કર, વાસ્તવિક અને જીવંત અનુભવ છે. આ એ જમીન છે જેણે તમને આકાર આપ્યો છે. કવિનાયકના અસ્તિત્વની સૌથી પહેલી અને સૌથી મૂળભૂત ઘટનાઓ આ જમીન પર બની છે. એટલે સ્વર્ગ ભલે ગમે તેટલું સુંદર મનાતું હોય, પણ જે જમીને તમને અસ્તિત્વ આપ્યું છે તેનો મુકાબલો કોઈ કલ્પના કરી શકે નહીં. એબ્સોલ્યુટલી. તો ચાલો, કાવ્યના આ ભાવનાત્મક હાર્ડને સમજ્યા પછી હવે કાવ્યની પંક્તિઓમાં ઉતરીએ અને જોઈએ કે કવિ આ વાસ્તવિક અનુભવોને શબ્દોમાં કેવી રીતે જીવંત કરે છે. ચોક્કસ. કવિતાની શરૂઆત જ થાય છે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુર્જરીના. આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? જુઓ, અહીં ગુર્જરી એટલે આપણી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતની ભૂમિ. અને ગૃહકુંજ એટલે ઘરની કુંજ, ઘરનું આંગણું કે આસપાસનું પ્રકૃતિમય વાતાવરણ. કવિ કહે છે કે આ ગુજરાતની પવિત્ર ભૂમિ પર, અમારા ઘરના આંગણામાં, અમારું સમગ્ર અસ્તિત્વ એક મધુર સંગીતની જેમ ગુંજી રહ્યું છે. અદ્ભુત. હા, આ ભૂમિ સાથે તેમનો શ્વાસ જોડાયેલો છે. અને આ જોડાણને વધુ સ્પષ્ટ કરવા કવિ જીવનના ક્રમિક તબક્કાઓની વાત કરે છે. તેઓ લખે છે, આંખ અમારી ખોલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. આ પંક્તિઓ સાંભળીને જ જાણે આખું જીવન ચલચિત્રની જેમ આંખ સામે પસાર થઈ જાય છે. જી હા, કવિએ અહીં માનવ જીવનના 3 અત્યંત નિર્ણાયક તબક્કાઓને બહુ જ સુંદર રીતે પોતાની માતૃભૂમિ સાથે જોડ્યા છે. આ ક્રમ પણ એમસીક્યુ માટે યાદ રાખવા જેવો છે. હા, કયો ક્રમ? પહેલો તબક્કો છે જન્મ. આંખ ખુલી અહીં પહેલી, એટલે જ્યારે માતાના ગર્ભમાંથી બહાર આવીને પહેલીવાર આ દુનિયાનો પ્રકાશ જોયો તે આ માટી પર હતો. બીજો તબક્કો છે બાળકપણ. પગલી ભરી અહીં પહેલી. બરાબર.
બાળક જ્યારે ભોંયતળીએ પહેલીવાર પોતાના પગ પર ઊભું રહે છે અને સંતુલન જાળવતા શીખે છે, તે ધૂળ આ માતૃભૂમિની હતી. અને ત્રીજો તબક્કો છે યુવાનીનો ઉછાળ. યૌવન કેરી વાદળીઓ વરસેલી. વાહ! જેમ ચોમાસામાં કાળા વાદળો વરસીને ધરતીને નવપલ્લવિત અને રોમાંચિત કરી દે છે ને, તેમ યુવાનીનો ઉત્સાહ, ઊર્જા અને પ્રથમ પ્રેમનો રોમાંચ આ જ માતૃભૂમિના ખોળે ખીલી ઉઠ્યા હતા. જન્મથી લઈને યુવાની સુધીની સફર. પણ આપણા જીવન પર માત્ર ઉંમરની જ નહીં, ઋતુઓની પણ બહુ મોટી અસર હોય છે. અરે, ખૂબ મોટી અસર હોય. કવિએ ભારતીય ઋતુઓનું જે વર્ણન કર્યું છે તે ઇન્દ્રિયોને જાગૃત કરી દે તેવું છે. કવિ કહે છે, અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સૂણી વસંતે, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉપતંતે. ચાલો આ ત્રણેય ઋતુઓના અનુભવને અનપેક કરીએ, કારણ કે મને લાગે છે આમાંથી પણ પ્રશ્નો બની શકે છે. બિલકુલ. આ પંક્તિઓ કાવ્યનું સૌથી મજબૂત સંવેદનાત્મક ચિત્ર ઊભું કરે છે. કવિએ ત્રણેય મુખ્ય ઋતુઓને આંતરિક અનુભવ સાથે જોડી છે. સૌથી પહેલા શિયાળો. શિયાળે તાપ્યા સગડી. કડકડતી ઠંડીમાં પરિવારના સભ્યો સાથે ગોળ કુંડાળું વળીને સગડીના તાપે બેસવું. આ માત્ર શરીરને હૂંફ આપવાની વાત નથી, આ પારિવારિક ઉષ્મા અને સુરક્ષાની ભાવના છે. સાચી વાત. પછી વસંત. પછી આવે છે વસંત ઋતુ. કોકિલ સૂણી બસંતે. વસંત એટલે પ્રકૃતિનું નવું અને મોહક રૂપ. આ ઋતુમાં કોકિલ એટલે કે કોયલનો મધુર ટહુકો સાંભળીને કવિનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. શિયાળાની સ્થિરતા પછી આ વસંતનું જીવન સંગીત છે. અને અંતે ચોમાસું. હા, અને અંતે આવે છે વર્ષા ઋતુ, જેના માટે કવિ અષાઢ મહિનાનો પ્રયોગ કરે છે. અષાઢના ઘનગર્જન ઝીલ્યા રણઝણતા ઉપતંતે. આ ઘનગર્જન અને ખાસ કરીને પેલું રણઝણતા ઉપતંતે શબ્દોમાં એક જબરદસ્ત ફોર્સ છે. હા. અને થોડું ડીકોડ કરીએ. જુઓ, ઘનગર્જન એટલે આકાશમાં ઘેરાયેલા પેલા કાળા ડિબાંગ વાદળોની ભયંકર ગર્જના. અષાઢ મહિનામાં જ્યારે મેઘરાજાની સવારી આવે છે, ત્યારે વાદળોનો જે પ્રચંડ અવાજ થાય છે તે. હા, વીજળીના કડાકા સાથે. બિલકુલ. અને રણઝણતા ઉપતંતે એટલે કે હૃદયના તાંતણે, હૃદયના ઊંડાણથી. જ્યારે આકાશમાં વાદળો ગરજે છે, ત્યારે જમીન પર ઊભેલા કવિના હૃદયના તાર જાણે વીણાના તારની જેમ રણઝણી ઉઠે છે. આખું અસ્તિત્વ રોમાંચિત થઈ જાય છે. આટલું સુંદર વર્ણન કદાચ એ જ વ્યક્તિ કરી શકે જે પ્રકૃતિ સાથે એકાકાર થઈ ગયો હોય. અને આ એકરૂપતા આગળની પંક્તિઓમાં વધુ ગાઢ બને છે. કવિ કહે છે, અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં, નદીઓમાં નાહ્યા, આળોટ્યા, કુદરત પાનેતરમાં. તેઓ માતૃભૂમિની આખી ભૂગોળને બાથ ભીડે છે. બિલકુલ. આ કોઈ રૂમમાં બેસીને લખેલી કવિતા નથી. રાઈટ. આ પગપાળા ભમીને મેળવેલો અનુભવ છે. ખેતરોનો વિશાળ વિસ્તાર, ડુંગરોની ઊંચાઈ અને કોતરો એટલે કે પાણીના પ્રવાહથી બનેલી પેલી ઊંડી ખીણો. કવિ આ ભૂમિના ખૂણે ખૂણે ફર્યા છે, નદીઓના વહેતા જળમાં નાહ્યા છે અને તેના કિનારે માટીમાં આળોટ્યા છે. અને અહીં જ આ કાવ્યનો સૌથી મોટો ઝબકારો એટલે કે પેલી આહા મોમેન્ટ આવે છે. એક એવો શબ્દ પ્રયોગ જે સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય, કુદરત પાનેતરમાં. હા, બહુ જ શક્તિશાળી રૂપક છે આ. આજે આપણે કોન્ક્રીટના જંગલોમાં આ સિમેન્ટની ઇમારતો વચ્ચે જીવીએ છીએ ત્યારે આ મેટાફર બહુ જ મજબૂત લાગે છે. આ પાનેતરનો પ્રતિકાત્મક અર્થ શું થાય? જુઓ, આ કાવ્યનું સૌથી કાવ્યાત્મક રૂપક છે. પાનેતર એટલે સામાન્ય રીતે લગ્ન સમયે કન્યાએ પહેરવાની ખાસ શણગારેલી સાડી, જે મોટેભાગે લીલી કે લાલ કિનારીવાળી હોય છે. કન્યા જ્યારે પાનેતર પહેરે છે ત્યારે તે તેના સૌથી સુંદર, પવિત્ર અને આકર્ષક રૂપમાં હોય છે. અહીં કવિ પ્રકૃતિને એક નવોઢા કન્યાના રૂપમાં જુએ છે. વિચારો કે ચોમાસા પછી જ્યારે આખી ધરતી પેલા લીલાછમ ઘાસથી ઢંકાઈ જાય છે, ત્યારે એવું લાગે છે જાણે કુદરતે લીલા રંગનું સુંદર પાનેતર પહેર્યું છે. અને આવા સમૃદ્ધ, પવિત્ર અને સોળે કળાએ ખીલેલા પ્રકૃતિના પાનેતરમાં કવિ આળોટ્યા છે, તેની ગોદમાં મોટા થયા છે. રિયલી માઇન્ડ બ્લોઈંગ ઇમેજરી. માતૃભૂમિએ કવિને આટલું બધું આપ્યું: જન્મ, યુવાની, પેલા ઋતુઓનો રોમાંચ, પ્રકૃતિનું સૌંદર્ય. હા, પણ પ્રેમ ક્યારે એકતરફી નથી હોતો. જો માતૃભૂમિએ આટલું આપ્યું છે તો કવિ વળતર સ્વરૂપે શું અર્પણ કરે છે? એ જ તો આ કાવ્યની ખાસિયત છે. હા, આ કારણ અને અસરનો સંબંધ સમજવો બહુ જ જરૂરી છે. અહીં કવિતા ભાવનાત્મક ઉત્કર્ષ પર પહોંચે છે. આ માત્ર લેવાની વાત નથી,
પણ કૃતજ્ઞતા દર્શાવવાની, પોતાનું સર્વસ્વ આપી દેવાની વાત છે. કવિ સ્પષ્ટ શબ્દોમાં પોતાનું સમર્પણ દર્શાવે છે. અહીં અમારા તને ધન અપ્યા, પૌરુષ પ્રાણ સમપ્યા. એટલે કે તન, ધન અને પૌરુષ પ્રાણ, પોતાની આખી લાઈફ ફોર્સ એટલે કે જીવન ઊર્જા આપી દીધી. જી. તન એટલે પોતાનું શરીર, ધન એટલે ભૌતિક સંપત્તિ અને પૌરુષ પ્રાણ એટલે કે પોતાની તમામ મહેનત, પુરુષાર્થ અને જીવનની ઊર્જા. કવિ કહે છે કે હે માતૃભૂમિ, અમે અમારા અસ્તિત્વની બધી જ મૂડી તારા ચરણોમાં સમર્પિત કરી દીધી છે. પણ આ બલિદાન કે સમર્પણ પાછળનો હેતુ શું છે? શું તેઓ માત્ર પોતાના ગામ કે રાજ્ય પૂરતા સીમિત રહેવા માંગે છે? ના, જરાય નહીં. અને આ જ સુંદરમની વિચારધારાની મહાનતા છે. એનો જવાબ બીજી પંક્તિમાં છે. વિશ્વવાળીને સુફલિત કરવા નસનસથી રસ અપ્યા. વિશ્વવાળીને. હા, આ એક અત્યંત ઉદાત્ત અને વૈશ્વિક ભાવના છે. કવિ પોતાના મૂળિયા ભલે ગુજરાતની માટીમાં રાખે છે, પણ તેમની ડાળીઓ આખા વિશ્વ પર છાંયડો કરવા માગે છે. તેઓ આખા વિશ્વને એક વાડી તરીકે જુએ છે. વાહ! અને આ વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા એટલે કે સમૃદ્ધ અને કલ્યાણકારી બનાવવા માટે તેમણે પોતાની નસેનસમાંથી રસ આપ્યો છે, પોતાનું લોહી પરસેવો એક કર્યો છે. માતૃભૂમિ પાસેથી મેળવેલા સંસ્કારો અને તાકાતનો ઉપયોગ તેમણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કર્યો છે. આ ખરેખર બહુ ઊંડી વાત છે. થિંક ગ્લોબલ, એક્ટ લોકલ જેવું કંઈક. એકદમ સાચું. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ બધું જેટલું કાવ્યાત્મક લાગે છે, તેટલું વાસ્તવિક જીવન સરળ નથી હોતું. ના, જરા પણ નહીં. કવિએ પોતાના જીવનને માત્ર એક સુંદર સપના તરીકે નથી બતાવ્યું, તેમાં રહેલો સંઘર્ષ પણ એટલી સચ્ચાઈથી રજૂ કર્યો છે. સાચી વાત છે. કોઈ પણ સાર્થક જીવન ક્યારે સીધી રેખામાં નથી ચાલતું. તેમાં ખાડા ટેકરા આવવાના જ. કવિ આગળ લખે છે, અમે અહીં રોયા, કલ્લોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા. આ 4 શબ્દોમાં માનવ જીવનનું આખું ચક્ર સમાઈ જાય છે. રોયા એટલે આ માટી પર દુઃખના આંસુ પણ વહાવ્યા છે. અને કલ્લોલ્યા એટલે કે આનંદ અને સુખની ચરમસીમા પણ અહીં જ માણી છે. અને પેલું ઉઠ્યા પછડાયા એટલે જીવનમાં સફળતા માટે પ્રયત્નો કરવા, ઊભા થવું અને નિષ્ફળતા મળે ત્યારે નીચે પછડાવવું. સુખ દુઃખ, ઉત્કર્ષ અપકર્ષ આ બધા જ વાસ્તવિક અનુભવોની સાક્ષી આ જ માતૃભૂમિ રહી છે. એક્ઝેક્ટલી. માતૃભૂમિ માત્ર ફૂલોની સેજ નથી, તે સંઘર્ષની જમીન પણ છે, જે તમને મજબૂત બનાવે છે. અને હવે આપણે આ ડીપ ડાઇવના અંતિમ પડાવ તરફ, કાવ્યના નિષ્કર્ષ તરફ આવીએ છીએ. બધું જ વેઠી લીધા પછી, આખી દુનિયા ફરી લીધા પછી, કવિ છેલ્લે એક એવી પંક્તિ આપે છે જે આખા કાવ્યનો સાર છે. જીવન જંગે જગત ભમ્યા, પણ વિસર્યા નહીં ગૃહમાયા. આ પંક્તિ સમગ્ર કાવ્યનો આત્મા છે. જો જીવન જંગે એટલે કે આ જીવનરૂપી યુદ્ધમાં અસ્તિત્વ ટકાવી રાખવાના કે પ્રગતિ કરવાના સંઘર્ષમાં કવિ આખું જગત ભમ્યા એટલે કે દુનિયાના ઘણા ખૂણે ફર્યા. તેમણે અલગ અલગ ભૌગોલિક અને આધ્યાત્મિક સ્થાનોની યાત્રા કરી. જેમ કે આપણે અગાઉ જોયું કે તેઓ પુડુચેરી આશ્રમમાં પણ ગયા. બરાબર. છતાં આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વિસર્યા નહીં ગૃહમાયા. તેઓ પોતાના ઘરની માયા, પોતાના આંગણાનો લગાવ અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ભૂલી શક્યા નહીં. આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ છે. ચલો, આજના આ રસપ્રદ સત્રનો એક ઝડપી સારાંશ લઈએ. ભરૂચ પાસેના પેલા મિયામાતર ગામથી શરૂ થયેલી ત્રિભુવનદાસ લુહારની સફર સાહિત્યમાં સુંદરમ બનીને રણજીતરામ સુવર્ણચંદ્રક સુધીની ઊંચાઈ હાંસલ કરે છે. જી. ગાંધીવાદી વાસ્તવવાદથી લઈને શ્રી અરવિંદના પૂર્ણ યોગ સુધીની તેમની યાત્રા તેમના પુસ્તકોમાં પ્રતિબિંબિત થાય છે. અને વસુધા સંગ્રહના આ અદ્ભુત કાવ્યમાં તેઓ સ્પષ્ટ કરે છે કે જન્મભૂમિ એ કોઈ કલ્પનાના સ્વર્ગ કરતાં પણ મહાન વાસ્તવિકતા છે. એકદમ સાચું. ઋતુઓના રંગો, પ્રકૃતિનું પવિત્ર પાનેતર અને જીવનના ઉઠવા પછડાવાના સંઘર્ષો આ બધું જ માતૃભૂમિની ભેટ છે. અને તેના ઋણમાંથી મુક્ત થવા તેઓ પોતાનું સર્વસ્વ વિશ્વ કલ્યાણ માટે અર્પણ કરે છે. અને આજના આ વિશ્લેષણનો સૌથી મોટો પાઠ પણ આ જ છે. સાચું જ્ઞાન અને સાચી આધ્યાત્મિકતા જે છે, જે વ્યક્તિને દુનિયામાં ગમે તેટલી ઊંચાઈ પર લઈ જાય, આકાશમાં ઉડવા માટે પાંખો આપે, છતાં તેના મૂળિયા જમીન સાથે, પોતાની માતૃભૂમિ સાથે મજબૂતીથી જોડાયેલા રાખે. 100% સાચી વાત.
તો આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા એક વિચાર હું ચોક્કસ અહીં મૂકવા માંગીશ, જે આપણને સૌને વિચારવા મજબૂર કરે તેવો છે. ચોક્કસ. આજના આ 21મી સદીના ગ્લોબલાઇઝેશન અને ડિજિટલ નોમેડ્સના યુગમાં જ્યાં લોકો ઉચ્ચ શિક્ષણ, કરિયર કે રોજગાર માટે સતત દેશ-વિદેશમાં સ્થળાંતર કરતા રહે છે, ત્યારે શું આ ગૃહમાયાનો ખ્યાલ હજુ પણ એટલો જ પ્રબળ રહ્યો છે? કોઈને પણ પ્રશ્ન થાય કે શું આજે પણ લોકો પોતાના મૂળિયા સાથે એ જ રીતે જોડાયેલા અનુભવે છે, જે રીતે કવિ સુંદરમ અનુભવતા હતા? બહુ જ મોટો પ્રશ્ન છે. કે પછી આજના વર્ચ્યુઅલ સમયમાં જન્મભૂમિની વ્યાખ્યા ભૌગોલિક સીમાઓથી પર થઈને કંઈક નવું જ રૂપ લઈ રહી છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર કોઈ પણ સાહિત્ય પ્રેમી કે વિચારશીલ વ્યક્તિએ ચોક્કસ મનન કરવું જોઈએ. આશા છે કે આજના આ ગહન વિશ્લેષણ પછી ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના એક શબ્દ પાછળ છુપાયેલો ભાવ સાચા અર્થમાં હૃદય સુધી પહોંચ્યો હશે. ચોક્કસ પહોંચ્યો હશે. વિચારતા રહો અને ફરી મળીશું સાહિત્યના આવા જ એક નવા ડીપ ડાઇવ સાથે.